આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે આર્ય ભૂમિની અંદરમાં થયેલા આર્ય સંસ્કારોને વહન કરનારા અને આર્યતાનો ઉદ્ઘોષ કરનારા એવા કેટલાક સંતો કે જે સંતોએ જન્મ એવા કુળોમાં લીધો કે જે કુળોની અંદરમાં ધર્મની માન્યતા જે છે એ કંઈક અલગ હતી જૈન મત કરતાં, અને તેમ છતાં જીવનમાં ગુણોનો વિકાસ કરવાની અંદરમાં એમણે કેટલાક ડગલાઓ ભર્યા. એ જે ડગલાઓ ભર્યા એ ડગલાઓનું ગુણ સંસ્થાપન એ કાર્ય આપણે કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે કેટલાક સંતોના જીવન જોયા અને અત્યારે હવે આપણે એક એવા સંતોના જીવન તરફ છીએ કે જે સંતે આ જગતને બહુ જ મોટી ભેટ આપી છે. પણ આ સંતનું જીવન એ ભાવમાં એવું કેમ થયું એનું મૂળ કારણ એમનો પૂર્વભાવ હતો. અને એટલે આ સંતની જે કથા પ્રસિદ્ધ છે એમાં બેવ ભવોની વાતો આવે છે. આપણે ત્યાં છે ને એક શબ્દ છે હિન્દુ, આપણે એને ધર્મ ગણી લઈએ છીએ. પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ઘણી બધી વાર આવું કહેતા કે હિન્દુ શબ્દ જે છે ને એ કોઈ ધર્મવાચક શબ્દ નથી, એ જાતિવાચક શબ્દ પણ નથી, એ માન્યતાવાચક શબ્દ છે. હિંડ નામની સંસ્કૃત ધાતુ જે છે હિંડ, એ હિંડ ધાતુ પરથી બનેલો શબ્દ હિન્દુ. હિંડ એટલે શું? આગળ ચાલવું. આપણે ઘણીવાર સામાન્ય ગુજરાતી તળપદી ભાષામાં કે આગળ હેંડો, આગળ ચાલો. તો હિંડ ધાતુનો અર્થ શું? તો જે આગળ ચાલવામાં માને છે તે. આગળ ચાલવામાં માનવું એટલે શું? તો કે આગળ પણ કોઈક ભવ છે, પુનર્જન્મ છે, ભવની પરંપરા છે, આવું જે પણ માનતું હોય એ બધા જ હિન્દુ છે. એટલે આ ભવ મીઠા પરભવ કોણે દીઠા, આ વળી માન્યતા એ જેનામાં છે એ કદાચ જન્મે કોઈ પણ ધર્મનો હોય એ હિન્દુ નથી. હિન્દુ એ જ છે કે જેને સતત પરભવનો ભય પણ છે, પરભવની ચિંતા પણ છે ને પરભવનો વિચાર પણ છે. અને એક્ઝેક્ટ આ જ વસ્તુને બીજા પરિપ્રેક્ષમાં વિચારીએ કે જેને પરભવની ચિંતા છે એ બધા હિન્દુ છે. એટલે આ માન્યતાવાચક શબ્દ. આ માન્યતા અંતર્ગત જે પૂર્વભવ અને પરભવની વાતો છે એ વાતોને વણી લે એવું એક આ સરસ મજાનું દ્રષ્ટાંત. ગઈકાલે આપણે જોયું કે એક મહાત્મા જે છે, સંત જે છે, એ કોઈકની ત્યાંથી ભિક્ષા લઈને આવ્યા. એને એમના ગુરુએ એમને એકદમ ઠપકો આપ્યો, ગુસ્સે થઈ ગયા, આવેશમાં આવી ગયા, ઉદ્વેગમાં આવી ગયા કે આ ભિક્ષા તું ક્યાંથી માંગીને લાવ્યો? આ તો મારા ભગવાન ખાતા જ નથી, લેતા જ નથી. તે ચોક્કસપણે ભિક્ષા કંઈકથી લાવવામાં ગડબડ કરી છે. આ કોનું અન્ન છે બોલતું? અને પેલા શિષ્ય ધ્રુજવા લાગ્યા અને એમણે એમ કહ્યું કે આપે મને ના પાડી હતી કે પેલા વણિકને ત્યાંથી, વાણિયાને ત્યાંથી ગોચરી નહીં લાવવાની ક્યારે પણ, કારણ કે વાણિયાનો પૈસો જે છે એ કસાઈના ધંધામાં એ ભાગીદાર છે, એટલે એનો પૈસાનું અન્ન આપણને ન ખપે. આવું તે કહ્યું હતું, તમે કહ્યું હતું. પણ આજે મુશળધાર વરસાદ હતો, ક્યાંય જવાય એવી શક્યતા જ ન હતી, એટલે હું નજીકમાં રહેલા એ જ વાણિયાના ઘરેથી ભિક્ષા લઈને આવ્યો છું. આપણને એટલું બધું આશ્ચર્ય થાય. પુણ્યશ્રાવકનું દર્શન પણ આપણે સાંભળીએ છીએ કે ભાઈ બાજુવાળાનું છાણું એ આવી ગયું, એટલામાં એમની સામાયિકનો ભાવ વિચલિત થયો. બહુ સહજપણે આપણે ખાલી વિચારવાનું રહે. મહાત્માઓના જીવનની અંદરમાં આપણે ઘણીવાર ઘણી વસ્તુ એવી જોતા હોઈએ છીએ કે જે જોવું એ આપણો ઉદ્યમ નથી, આપણું કર્તવ્ય નથી. જોઈ લઈએ એટલું જ, એટલા માત્રથી આપણે અટકતા નથી. આપણે એનાથી આગળ વધીને ગાતા પણ હોઈએ લોકોની સામે કે આ મહાત્મા આવું વિચારે છે, આવું કરે છે, એમના આચાર આવા છે, એમના વિચાર આવા છે. પણ આપણે એ ક્યારેય મૂળમાં જતા નથી
કે જેવું અન્ન હશે તેવું મન હશે. એમનું અન્ન જ્યાંથી આવે છે તે શ્રાવકો, એ શ્રાવકોનો વૈભવ જે છે એ કેટલો ન્યાય સંપન્ન છે એ પણ રિફ્લેક્ટ થાય છે, એનો પણ પડઘો પડે છે. આપણે ત્યાં શ્રાવકના વ્રતો તો બહુ ઊંચી ઘટના છે. એનાથી પહેલાં સમ્યક દર્શનની ભૂમિકા આવે અને એનાથી પહેલાં માર્ગાનુસારીના 35 ગુણો આવે. આપણે હંમેશા આ વસ્તુ લીધી છે કે મોક્ષ માર્ગ જે છે એ ક્રમબદ્ધ પર્યાય છે. એ અચાનકથી ઉડીને સીધું કોઈ કરી લે એવા એક્સેપ્શનલ કેસીસ એ અલગ જ હોય. બાકી રૂટીનની અંદરમાં ક્રમબદ્ધ રીતે જે આગળ વધે, જે તે રીતે વિકાસ થતો હોય, જે ક્રમ કહ્યો છે પરમાત્માએ, એ ક્રમ પ્રમાણે જ આગળ વધવું એ જ મોક્ષ માર્ગ ગણાય. એક્સેપ્શનલ કેસીસ બહુ ઓછા હોય અને એ થઈ જતા હોય, એને જાણીને કરાતા ન હોય. તો પહેલાં માર્ગાનુસારીના 35 ગુણો. હવે આ માર્ગાનુસારીના 35 ગુણો જે છે એમાંનો સૌથી પહેલો ગુણ છે ન્યાય સંપન્ન વૈભવ. જેના જીવનની અંદરનો વૈભવ એ ન્યાય સંપન્ન નથી, એવા વ્યક્તિનું અર્જિત કરાયેલું ધન એ જેના પેટમાં એ ધનનો ભાગ, ધનના કારણે ધનનું પરિણામ જાય, ધનનું ફળ જાય છે, એ બધાની બુદ્ધિની અંદરમાં ક્યાંક ને ક્યાંક અન્યાય ઊભા થવાની શક્યતા રહે છે. આપણને એવું લાગે કે આ ભિક્ષુકે એવું કીધું ગુરુદેવે કે પેલા વાણિયાનો પૈસો જે છે એ કસાઈના ધંધામાં ભાગીદારી તરીકે વપરાય છે, એટલે એના ઘરનું અન્ન જો આ ભગવાન પણ લેતા નથી. એની જે પણ અનુભૂતિને જે બી વિચારણા હશે, એકવાર એને સાઈડ પર રાખીએ તો આપણે વિચારીએ કે આપણે જ્યારે શેર બજાર વગેરેમાં પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ અને ત્યારે એ કંપનીઓ અતિશય પાપના ધંધાઓ કે જેને આપણે ત્યાં કમ્પ્લીટ વર્જ્ય ગણ્યા છે, અતિચાર વગેરેમાં પણ સ્પષ્ટપણે જેની ના પાડી છે, એવા ઉદ્યમોની અંદરમાં આપણે જ્યારે આપણા પૈસાને ભાગીદારી કરીએ છીએ તો આપણું અન્ન એ ગુરુ ભગવંતોના પેટમાં જતું હશે, આપણું અન્ન આપણા ઘરના વ્યક્તિઓના પેટમાં જતું હશે અને એમના વિચારો સારા રહે એવું આપણે કઈ રીતે અપેક્ષા રાખતા હશું? વૈભવ ઓછો હોય ને તો ચાલે, પણ ન્યાય સંપન્ન ન હોય તો એ કઈ રીતે ચાલે? આપણી બહુ મોટી એક અત્યારે ફરિયાદ હોય છે કે બધી જ વસ્તુઓમાં ખાવા પીવામાં ભેળસેળ છે, પણ આપણે ખાવા પીવાનું જે પૈસાથી લાવીએ છીએ એ પૈસામાં ભેળસેળ છે કે નહીં એનો વિચાર આપણને નથી. પેલા ગુરુદેવે તો ઝાટકી નાખ્યા અને આમણે શિષ્યએ સ્વીકાર્યું કે આવા વ્યક્તિને ત્યાંથી ભિક્ષા મારે ન જ લેવી જોઈએ, પણ આજે વરસાદ અને વાવાઝોડું બહુ જ હતું એટલે મેં ત્યાંથી ભિક્ષા લીધી છે, મને માફ કરો. અને ગુરુ ક્રોધે ભરાયા. ક્રોધે ભરાવવું એ ક્યાંય ઇષ્ટ નથી, પણ અહીંયા ગુરુથી ભૂલ થઈ અને એ ક્રોધે ભરાયા. એટલું જ નહીં, ત્યાં અટક્યા હોત તો વાંધો નહોતો, ક્રોધ તો મનના સ્તર ઉપર હોત, પણ એમનો ક્રોધ વચનના સ્તર ઉપર આવ્યો અને વચનના સ્તરની એ અસર કાયાના સ્તર ઉપર પેલા શિષ્યને આવી. ગુરુએ જોરથી ચીસ પાડીને બૂમ પાડીને કહ્યું કે દુષ્ટ, તારો નાશ થાવ. તપસ્વી હતા, શબ્દોની કિંમત હોય, શ્રાપ આપ્યો છે એટલે એની કિંમત તો વધુ હોય. અને એ જ ક્ષણે પેલો જે બ્રહ્મચારી શિષ્ય હતો એના દેહમાંથી પ્રાણ નીકળી ગયા. હવે એ જે શિષ્ય મરી ગયો ત્યાં ને ત્યાં, એ જોઈ અને પેલા ગુરુને અપરંપાર પશ્ચાતાપ થયો. ક્રોધના કારણે જે પણ કર્યું એ એક ક્ષણ પૂરતું ટક્યું, પછી પણ આટલો મોટો વિનાશ કે શિષ્ય જ મરી ગયો, આ તો મારું ઘોર પાપ થયું. અને અતિશય પશ્ચાતાપ એના મનમાં થવા લાગ્યો. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા. પેલો પશ્ચાતાપ જે છે, પેલું પાપ જે છે એ મનમાંથી હટતું નથી ગુરુને. આ બાજુ પેલો જે શિષ્ય હતો કે જે મરી ગયો ગુરુના શ્રાપથી, એણે એક જ વખત માટે
કસાઈના ભાગીદારીમાંથી જેનું ધન સંચિત અને અર્જિત કરાયું છે એવા વ્યક્તિની ભિક્ષા લઈ આવવાના પાપથી એ માણસ નીચ કુળમાં જન્મ્યો, બીજા ભાવમાં. એના સંતપણાએ એને મનુષ્યપણું આપ્યું, પણ આ ન્યાય સંપન્ન વૈભવ જેના ઘરમાં નથી એવી જાણકારી હોવા છતાં એવા નિમ્ન કક્ષાના વ્યક્તિ એના ઘરની ભિક્ષા એમણે લઈ આવી, એ પાપના કારણોસર એનો જન્મ જે છે એ ચમારના ઘરે થયો. આપણે ત્યાં પણ આવી ઘણી વાતો આવે છે કે દેવદ્રવ્યનો એક દીવો, એનો પ્રકાશ પણ જો પોતાના માટે વાપર્યો તો બીજા ભવોની અંદરમાં, હલકા કુળોની અંદરમાં, નીચા કુળોની અંદરમાં જન્મ લેવાનું થાય કે જ્યાં જૈનપણાની કોઈ શક્યતા જ નથી, જ્યાં સંસ્કારો, જન્મજાત સંસ્કારો જ બહુ વિચિત્ર હોય. આપણે ખરેખર ચેતવું રહ્યું. આપણું આ કમાયેલું ધન એ જો ન્યાય સંપન્ન નથી, અતિશય હિંસાવાળા ધંધાઓમાંથી અર્જિત કરાયેલું છે, તો એ આપણને પરભવમાં ક્યાં આપશે? અને આ તો સમજો એકવાર કરાયું ને એનો એક ભવ બગડ્યો. આપણી તો ભવની પરંપરાનું શું જો જીવનભર આ જ કમાણી અને આ જ વ્યવસાયોની અંદરમાંથી પૈસા લેતા રહીએ, આવા જ ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીએ. આ ભવ કેટલો સદ્ધર થશે એ તો ખબર નથી, પણ આવતા કેટલા ભવો અદ્ધર થશે એનો વિચાર આપણે કરવો રહ્યો. અધમકુળમાં જન્મ થયો પેલા શિષ્યનો ચમારના ઘરે, અને એનું નામ પડ્યું રૈદાસ. આ બાજુ તપોનિધિ અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુદેવ સમાધિમાં બેઠા, અને એમને સતત એ ધ્યાન હતું કે મારાથી બહુ મોટું પાપ થયું છે. એટલે એમણે એ સમાધિની અંદરમાં એ પ્રશ્ન એમના મનમાં ગુમરાયો કે પેલા શિષ્યનો જન્મ ક્યાં થયો છે, મારે પ્રાયશ્ચિત કરવું છે. અને એમને ખ્યાલ આવ્યો કે આ ચમારને ત્યાં જન્મ્યો છે મારો શિષ્ય, અને એટલે એમણે નક્કી કર્યું કે મારે આ મારા ગયા ભવના શિષ્યનો ઉદ્ધાર ગમે તે કરીને કરવું છે. એમણે ત્યાં જઈને જોઈ પણ લીધું કે પોતે જે નક્કી કર્યું, પોતાને જે સંકેત મળ્યો છે એ સંકેત સાચો પણ છે. ચમારને ત્યાં આ જ રીતે, આ જ દિવસે આવી રીતે જન્મ થયો હતો. હવે એમનો પશ્ચાતાપ જે છે એ પરાકાષ્ઠાએ જવા લાગ્યો. ભગવદ્ ગીતામાં આ વસ્તુ લખી છે, અકાર્ય ક્રિયતે મૂઢૈઃ પ્રાયઃ ક્રોધ સમિસ્તૈઃ. મોટા ભાગે ક્રોધથી ઉત્તેજિત થયેલા મૂર્ખ લોકો અકાર્ય કરીને બેસે છે. એ મૂર્ખ છે કે જે ક્રોધ કરે છે, અને મૂર્ખતા તાત્કાલિક ફળ રૂપે મળે છે કે હવે કોઈક ને કોઈક અકાર્ય અથવા કુકાર્ય કરીને બેસે ક્રોધના કારણે. અજ્ઞાન પ્રભવો મન્યુરહમ માનોપ બૃહંત. ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અને પછી એને વધારો કરવામાં અહંકાર એ સૌથી મોટો ભાગ ભજવે છે. પણ જેટલી શક્તિ ક્રોધમાં છે, જેટલી શક્તિ અહંકારમાં છે, એટલી જ શક્તિ કદાચ, અને કદાચ એનાથી બહુ જ વધારે શક્તિ એ પશ્ચાતાપમાં છે. એ ગુરુએ મનોમન સંકલ્પ કર્યો, યોગ્ય સમયની પ્રતીક્ષા કરી, રૈદાસની ઉંમર થઈ, અને પોતે જ એ ચમાર કુળમાં જન્મેલા વ્યક્તિને પોતાના પાપના પ્રાયશ્ચિત રૂપે એને દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી જ્યારે શિષ્યત્વ એનામાં પ્રગટે છે, ત્યારે એ ગુરુ એ રૈદાસને બોલાવીને પૂછે છે કે તું કોણ છે? એ હું જાણું છું એમ કહી, અને આખી ને આખી એની પૂર્વભવની ઘટના જે છે એને કહે છે. અને પછી આશીર્વાદ આપે છે કે પરમાત્માની કૃપાથી અને મારા આશીર્વાદથી હવે તારા જે આ હું છે ને, એ હું પણ આનો ભાવ એ હવે દૂર થશે, અને હું તને આશીર્વાદ અને અવતાર કાર્ય આપું છું કે અત્યારે આ સમાજની અંદરમાં જે ભેદભાવની વ્યાધિ પ્રસરી છે એનો તારે નાશ કરવાનો છે, તારું કલ્યાણ થાવ. રૈદાસના ગુરુ એ જાણે આ જ કાર્ય માટે રોકાયેલા હતા એવું થયું. જેવી એમને સંન્યાસી દીક્ષા આપી એ પછીથી બહુ જ ટૂંકા ગાળાની અંદરમાં એમણે સમાધિ લીધી અને પોતે મૃત્યુને પામ્યા. હવે કાશીમાં આવ્યા. સૌથી વધારે છૂત અછૂતનો જે ભાવ એ સમયે સમાજમાં હતો એ કાશીમાં હતો. અને આ રૈદાસ
કિશોર અવસ્થામાં છે. એણે લોકોને નમ્ર, વિવેકી અને વિનયથી ભરેલી વાણી દ્વારા છૂત અછૂત વિષયનું સાચું માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. અનેક બ્રાહ્મણો એની વાતથી આवर्જિત થવા લાગ્યા. એટલે લોકો એની સાથે ધીરે ધીરે રહેવા લાગ્યા. આ જોઈ અને કાશીના જે મૂળભૂત બ્રાહ્મણો હતા, પંડિતો, એ ક્રોધે ભરાયા. એ લોકોએ રૈદાસના પિતાની એવી ધુલાઈ કરી નાખી કે રૈદાસના પિતાજી એ બહુ જ ભય પામ્યા અને એમણે રૈદાસને ઘરમાંથી કાઢી મૂક્યો. ગામથી થોડેક દૂરમાં રૈદાસ એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. કાળી મજૂરી કરે અને ભોજન મેળવે, પણ ગુરુએ કામ આપ્યું હતું એ યાદ રાખે. યૌવન વયમાં પ્રવેશ્યા અને દિવસો વીતતા જાય છે, વર્ષો વીતતા જાય છે. જે રીતે વાલ્મીકી, દ્વૈપાયન, જયદેવ આ બધા જે વ્યક્તિઓ થયા, એમણે જે રીતે સમયને જાળવ્યો, હવે એ રીતે મારે પણ સમયને જાળવવો જોઈએ અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું જોઈએ એવું વિચારી અને ગુરુદેવના જે આશીર્વાદ હતા એ આશીર્વાદને સાર્થક કરવા માટે માંડ પોતે એક ટંકનું જમી શકે એટલું મળે છે અને તેમ છતાં એણે હવે સમાજમાં ઉદ્ધાર કરવાનો જે એનો અવતાર કાર્યનો ભાવ હતો એ શરૂ કર્યો. ચામડું ખરીદી લાવે, એના પગરખા સીવે અને વેચે અને પરમાત્માના નામનું રટણ રાખે. ઝૂંપડીમાં પોતાની ભગવાનની પ્રતિમા રાખી હતી એની પૂજા કરે. જે પણ વ્યક્તિ આવે એને ભગવાનની વાતો કરે. પણ એક ચમાર પોતાના ઘરમાં ભગવાન પધરાવે એ વાતથી બ્રાહ્મણો ક્રોધે ભરાયા અને એમાંના કેટલાક મિથ્યાભિમાની બ્રાહ્મણો એના ઘરે જઈને પહોંચ્યા. ચમાર, દુષ્ટ, પાપી, બહાર નીકળ, તને પ્રભુની પૂજા કરવાનો કોઈ અધિકાર નથી. અને પેલો રૈદાસ હાથ જોડીને કહે છે કે એક માણસ તરીકે મારા ઘરમાં હું અગર ભગવાનની મૂર્તિની પૂજા કરું છું તો એમાં શું વાંધો છે? શું મારો એટલો પણ અધિકાર નથી માણસ તરીકે હું મારા ઘરમાં પૂજા કરી શકું? અને પેલા પંડિતો ના પાડી દે છે કે નહીં, તું ચમાર છે, તને પૂજા કરવાનો કોઈ અધિકાર નથી. એટલે બહુ શાંતિથી રૈદાસ પૂછે છે, તો ભૂદેવો મને કહો કે પૂજા કરવાનો અધિકાર કોને છે? અને પંડિતો કહે છે કે બ્રાહ્મણોને જ અધિકાર છે. જેણે યજ્ઞોપવિત ધારણ કરી હોય એને જ અધિકાર છે. અને એ સમયે રૈદાસ પોતાના શરીરમાં ઉપર પહેરેલું અંગરખો એ કાઢે છે અને કહે છે કે જુઓ, મેં પણ યજ્ઞોપવિત ધારણ કરી છે. અને રૈદાસના ડાબા ખભાથી આગળ અને પાછળ જનોઈ વડ 3 કાપાઓ એના શરીર ઉપર એ જ સમયે પ્રગટ થઈ જાય છે. જનોઈ પહેરી હોય ને જે કાપાઓ પડે એવા કાપા એના શરીર ઉપર જ પડી ગયા. પણ આ કાપાઓ જોઈ અને અટક્યા નહીં બ્રાહ્મણો, એ તો ઓર ગુસ્સે થયા અને એ દુષ્ટ ચમાર, તું અમને છેતરવાનો પ્રયત્ન કરે છે, તે તો તારી જાતે જ આવા કાપા તારા શરીર ઉપર પાડ્યા છે. અને ત્યારે આ ના પાડે છે કે ના ભૂદેવો, આ તો મારી જન્મજાત નિશાનીઓ છે અને આ તમને અત્યારે જે વધુ સ્પષ્ટ રીતે દેખાય છે એ ફક્ત પ્રભુની કૃપા છે. પણ બ્રાહ્મણો કેવી રીતે માને? એ મિથ્યાભિમાન કેવી રીતે ઓગળે? એમણે તરત જ કહ્યું, બધાને ભેગા કર્યા અને કહ્યું કે આની ઝૂંપડી બાળી નાખો, આ માણસ ચાલે જ નહીં, આ દુષ્ટ છે, પાપી છે, બ્રહ્મદેવોની સામે જુઠ્ઠું બોલે છે. અને ઝૂંપડાને આગ લગાડી. સત્પુરુષોનો અનાદર એ હંમેશા દૈવત્વને આમંત્રે છે. ઇન્દ્ર ક્રોધે ભરાણા અને એ દિવસે અચાનક જ અનરાધાર વરસાદ તૂટી પડ્યો. પેલી ઝૂંપડાની આગ બુઝાઈ ગઈ, પણ હવે ગામની શેરીઓમાં પાણી ભરાયા અને વિશેષપણે પેલા બ્રાહ્મણોના ઘરમાં પાણી ભરાયા. અને સૌથી મહત્ત્વની વાત, રૈદાસની ઝૂંપડીની અંદરમાં એક પણ પાણીનું ટીપું ન રહ્યું. પેલી આગ તો બુઝાઈ ગઈ, ઝૂંપડી એમને એમ રહી, પણ આખી ઝૂંપડીમાં ક્યાંય એક પાણીનું ટીપું ન આવ્યું અને બધા બ્રાહ્મણોના ઘરમાં પાણી ભરાયું. બ્રાહ્મણો મૂંગા બની ગયા, બોલી જ ન શક્યા. પણ લોકોની અંદર આ રૈદાસનું નામ એક ભક્તરાજ તરીકે નગરે નગરે, ગામે ગામે ગુંજવા લાગ્યું. આ રૈદાસના જીવનનો છેલ્લો પણ એક બહુ મહત્ત્વનો પ્રસંગ. આખું જીવન આવી રીતે ભક્તિ કરતાં કરતાં એમણે વિતાવ્યું અને પાછલી ઉંમર હતી એ સમયે એક સંત જે છે મહાત્મા, એની ઝૂંપડીમાં પધાર્યા
એ તો પોતે પદો લલકારી રહ્યા હતા રૈદાસ. અને ત્યારે એ સંતે આવીને કહ્યું, ભગત. અને પેલો કહે છે કે હું તો ગરીબ ચમાર છું, હું ભગત છે નો. અને પેલા સંત કહે છે કે ના રૈદાસ, હું જાણું છું કે તમે સાચા ભક્ત છો અને હું તમારા દારિદ્ર્યનો નાશ કરવા આવ્યો છું. અને ત્યારે રૈદાસ જે જવાબ આપે છે એ આપણા બધાને ચાપખા લાગી જાય એવો જવાબ છે. એણે કહ્યું કે પ્રભુ, આપને કોણે કહ્યું કે હું દરિદ્ર છું? હું તો ધનવાનોનો પણ ધનવાન છું. જેના ઘરની અંદરમાં ભગવાન હોય, જેના હૃદયની અંદરમાં ભગવાન હોય, એ દરિદ્રી કઈ રીતે હોઈ શકે? એ દીન કેવી રીતે હોઈ શકે? એ લાચાર કઈ રીતે હોઈ શકે? હું તો સૌથી સમૃદ્ધ છું. અને એ સમયે પેલા સંત જોડીમાંથી એક ચીજ કાઢીને એને આપે છે કે રૈદાસ, આ રાખ, આ પારસમણી છે, તું આને રાખ અને ધનાઢ્ય બન. અને રૈદાસ હાથ જોડીને પગે લાગીને કહે છે કે ના ના ના, મારે આ પારસમણી નથી જોઈતો. મારે તો બસ તમારા જેવા સંત અને સાધુઓના દર્શન જોઈએ છે, તમારી સેવા જોઈએ છે. મને તમારી સેવા કરવાનો અવસર આપો, મારા હાથનું ભોજન સ્વીકારો. બસ આ જ મારો આનંદ છે, આ જ મારી સમૃદ્ધિ છે. અને સાધુ એ જ ક્ષણે અદૃશ્ય થઈ ગયા અને રૈદાસની સામે પ્રકાશ પ્રકાશ પ્રકાશ. અને એ પ્રકાશની અંદરમાં એણે પોતાના આરાધ્ય ઈશ્વરના દર્શન કર્યા. કથા એમ કહે છે કે રૈદાસ એ જ સમયે ત્યાં ઢળી પડ્યા અને એમના દેહને 105 વર્ષની ઉંમરે છોડ્યો. મીરાબાઈ, કૃષ્ણપ્રિય જે મીરાબાઈ હતા, એ એમના થકી ધર્મને પામ્યા હતા. આવા સગુણ નિર્ગુણ ભક્તિના કારક એવા સંત રૈદાસ. એના પછીથી આખા વિશ્વને ચાપખા મારનાર એવા એક સંતના જીવન પર આવતીકાલે દ્રષ્ટિ કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.